કેશોદના વોર્ડ નંબર 2ના યોગેશ્વર ધામના લોકો દ્વારા નગરપાલિકામાં કર્યો હોબાળો। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। નગરપાલિકામાં વોર્ડ નંબર 2ના સદસ્ય અશોકભાઈ ઉપરિયા આજે આ ચોમાસાની અંદર એવી પરિસ્થિતિ છે કે હર વખત આ ચોમાસું તો હમણાં આવ્યું, આજે 5 વર્ષ થયા ચોમાસાની અંદર એ લોકોના અમે યોગેશ્વર ધામની હજી સોસાયટી છે, એ સોસાયટીની અંદર રોડ બનાવવા માટે હરેક વખત હરેક પબ્લિકને લઈને સાથે અહીંયા આવીએ છીએ, છતાંય તંત્રએ કોઈ હજી સુધીમાં ધ્યાન નથી આપ્યું। અને જે રસ્તા ઉપર ખાડા છે એ ખાડામાં અત્યારે છોકરા વિદ્યાર્થીઓ જાય તો છોકરા હમાઈ જાય એવડા ખાડા છે, મોટરસાઇકલ જાય તો મોટરસાઇકલ પણ હમાઈ જાય એવડા ખાડા છે, છતાંય આ તંત્રને કોઈ પણ ધ્યાન દેવામાં સમજતું નથી। આ ભાજપની કુડી નીતિ છે। આ જે સરકાર છે એ સરકારને આ વસ્તુનો એક મુખ્યમંત્રી સુધી આ સંદેશો પુગાડવાનો છે કે યોગેશ્વર ધામ વોર્ડ નંબર 2 શું આ પાકિસ્તાનનો એરિયો છે? ના, તમે સમજતા હો કે પાકિસ્તાનનો એરિયો છે, એવી રીતે ગુણવત્તા કરાવે છે। અને ગટરની અંદર જે ગટર ચાલુ નથી થઈ હજી, અને એની અંદર વેરા ચાલુ થઈ ગયા। તમે વિચાર તો કરો, અમારા કેશોદની અંદર વોર્ડ નંબર 2માં જ્યાં ગટર નથી, હજી હાલમાં કોઈ પણ ગટરનું ઢાંકણું નથી આવ્યું, ખાલી એવામાં પણ વેરા ચાલુ થઈ ગયા છે। તો આની સામે અમારે જો જરૂર પડશે તો ફૂલ આંદોલન કરશું અને ગાંધી ચિત્યા માર્ગે આંદોલન જરૂર કરશું। પબ્લિક અમારી સાથે છે। આજે શું રજૂઆત કરવામાં આવી? આજે અમારા વિસ્તારમાં આજે 10 વર્ષ થયા સોસાયટીની અંદર રેસિડન્ટ તો આજે 15 વર્ષ પૂરા થયા, એને 10 વર્ષ થયા આપણે એને કહી કે ભાઈ આ રોડ રસ્તા બનાવો, છતાંય જે કાંઈ ગ્રાન્ટ આવે છે એ મનમાનીથી ક્યાં વાપરે છે, ક્યાં નાખે છે, એ આ સરકારને જવાબ અમે માગીએ છીએ કે ભાઈ અમારો વાંક શું છે એમ। આજે તમારી રજૂઆત શું હતી? આજે રજૂઆત પાણીની અને રોડ રસ્તાની જ હતી। અને પ્રશ્ન બીજો ભેગો છે કે જ્યાં ગટર નથી ત્યાં પણ વેરો આવ્યો છે, અને એ વેરો શું કામે નાખ્યો એ અમને જણાવે, નહીંતર પહેલા ગટર કરો પછી વેરો નાખો। હજી હાલમાં પૂરતા કેસોમાં ભૂગર્ભ ગટરનો પૂરેપૂરી ચાલુ થઈ નથી, અને હજી અમુક વિસ્તારોમાં બાકી પણ છે, છતાંય બાકી છે ન્યાય વેરો ચાલુ થઈ ગયો છે, અને નથી થઈ ન્યાય વેરો ચાલુ થઈ ગયો।